જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ધારેશ્વર ચોકડી વિસ્તારમાં એક લૂંટનો પ્રયાસની એક બનાવ બનવા પામેલ હતો, જેમાં ફરિયાદીને બે ઈસમોએ ડિવાઈડર પાસે રોકી અને ધોકા વડે હુમલો કરવા જતાં જે ભોગ બનનાર છે તેમણે એમનો હાથ આડો ધરતા તે બચી ગયેલ અને તેમની પાસે જે બેગ હતી કે જેમાં રૂપિયા હતા તે આંચકવામાં આરોપીઓ સફળ ન રહેતા તે સામે એક જીવીની સિક્યોરિટી કેબિન છે તેમાં જતો રહેલ. આ જોઈ અને બંને આરોપીઓ ત્યાંથી નાસી અને જતા ત્રીજો એક એનો જે સાથીદાર હતો એ બાઇક લઈને રેડી હતો તેની પાછળ બેસી અને અંધારાનો લાભ લઈ અને નાસી જવામાં સફળ રહેલ હતો. આ બનાવ બાદ તે ફરિયાદી જે છે ભોગ બનનાર તેમને વિધિવત પૂછપરછ કરી અને તેમની ફરિયાદ દાખલ કરવામાં આવેલ અને આ બાબતે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબે અલગ અલગ ટીમો બનાવી અને તેમાં સફળ કામગીરી કરવા માટે સૂચના કરેલ. આમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની ટીમ તેમજ રાજકોટ ગ્રામ્યના જિલ્લા એલસીબીની ટીમ પણ મહેનતમાં લાગેલ. 2 રાત અને 1 દિવસની મહેનત બાદ આમાં રાજકોટની એલસીબી ટીમ પીઆઈ શ્રી વડોદરા, પીએસઆઈ શ્રી ભીમાણી અને એમની ટીમને સફળતા મળેલ. આ બનાવમાં ટોટલ 3 આરોપીઓને અટક કરવામાં આવેલ, જેમાંથી 2 આઉટસ્ટેટના હતા અને એક લોકલ સરદારજી હતો. એ ત્રણેય આરોપીઓને ધોરણસર અટક કરી અને તેમની રિમાન્ડ લેવામાં આવેલ. આજે આરોપીઓ છે તેમને અગાઉ કોઈ રેકી કરી હતી કે પછી અન્ય કોઈ કારણ હતું લૂંટ કરવા? હા, આરોપીઓનો જે ટ્રેક આપણે ફોલો કર્યો એમાં આરોપીઓ છે ફરિયાદી જે ભોગ બનનાર છે તેમની દિનચર્યાને ફોલો કરેલ હતી. કારણ કે જે ભોગ બનનાર છે તેમને એક ટ્રાન્ઝેક્શનનું પણ કામ હતું અને મોબાઈલની પણ એક દુકાન હતી, એટલે દરરોજ બેંકમાં જતો હતો, આંગળીયા પેઢીમાં જતો હતો, એટલે એમની પાસે કેશ હોય છે તેવું આરોપીઓએ રેકી કરી અને એના બાદમાં આ જગ્યા નક્કી કરી અને આ બનાવને અંજામ આપવાની ટ્રાય કરેલ હતી. આરોપીઓ તો મોજશોખ કરવા માટે જ કરવામાં આ બનાવનો અંજામ દેવાના હતા, પણ વધુ એમને પણ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એ ચકાસાઈ રહી છે. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.